આજે આપણે કરશું ડ્રાઇવિંગ. એટલે હું, આશીષ અને અજય અમે ત્રણે ભાઈ રાજકોટ જઈએ. જો આ રોડ ઉપર તમે આવો ને લેજો બધી કાર એક્સેસરી માટેનો સ્પેશિયલ રોડ, બધી મોસ્ટ ઓફ દુકાનો એના માટેની જોઈએ. ભાવમાં અમારો બેટો ઘણો ફેર હોય, અહીંયા 7,000 હોય તો બીજી 9,500 હોય. ફોગ લાઇટમાં પ્રોજેક્ટર નખાવા કે સાદા નખાવા ને એ અમે નક્કી કરી. તો તમને ખબર હોય કે કેવા નાખો તો મને કોમેન્ટમાં જલ્દી જણાવજો. મિત્રો કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, આપનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાના છીએ રાજકોટ. તો રાજકોટ આપણે શું લેવા જવાના છીએ એ જોવા માટે આપણા વ્લોગને છેલ્લે સુધી જોતા રહીજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો હવે રાજકોટ જવાના હી, તો ફટાફટ નીકળી અને શું કામ માટે જવાના હી તો એ બધું આપણે વિડીયોમાં બતાવશું. હાલો ફટાફટ નીકળી. હવે મીઠું મીઠું કહી દો. કેમ આવે મીઠું મીઠું? મીઠું મીઠું આવે. આમ જો આમાં શું આવે? મીઠું મીઠું કહી દો. આમાં મીઠું મીઠું કેમ થઈ છે? આમાં એ આમાં કેમાં? આમાં નેટ ના હાલ દોરું તું. આયલું શું જોવું બોલ? હે હાલ તો જો આપણે આ ડ્રાઇવિંગ કરવાનો આપણો વારો આવી ગયો છે અને આજે આપણે કરશું ડ્રાઇવિંગ. એટલે આપણે આજે રાજકોટ જઈશું. તો હાલો હવે રાજકોટ. તો જો આપણે રાજકોટ જઈએ, હું, આશીષ અને અજય અમે ત્રણે ભાઈ રાજકોટ જઈએ. આજે જો નાકરાવાળી ટપી ગયા અને રસ્તામાં તો હાલો હવે તમને રાજકોટ જઈને બતાવીએ કે શું કાંઈ કરવાનું એનું કાંઈ કામ છે. તો જો અહીંયા ગાડીઓ ચાલુ થઈ ગઈ છે અને જો થોડી ઘણી એસેસરી બધી ચાલુ જ હોય. જો આ રોડ ઉપર તમે આવો ને લેજો બધી કાર એક્સેસરી માટેનો સ્પેશિયલ રોડ, બધી મોસ્ટ ઓફ દુકાનો એના માટેની જોઈએ. સામેની બાજુ પણ એ જ છે, બધી બાજુ કાર રિપેરિંગ જ ચાલુ હોય. હાલો પૂછી લે. જોઈ લ્યો મેન દુકાનો હવે જો તમને દેખાય. ટોટલ બધી દુકાનો હોય ને કાર એક્સેસરી માટેની બધી દુકાનો અહીંયા. તમારે સીટ કવરથી લઈને તમારે બમ્બર બધું બધા જાતના સીટ કવર ટોટલ વસ્તુ તમને મળી જાય. તો હાલો જો આપણે એક બે જગ્યાએ દુકાને ગયા તો અહીંયા આપણે એલઈડી લાઈટ નખાવી હતી. તો એ લોકો તો હું પોતાની વસ્તુના વખાણ કરે, એટલે જેની દુકાન જાય ને એ લોકો એમ કે અમારી વસ્તુ બીજી જગ્યાએ નહીં મળે. આ વસ્તુ આપણને સારી દેખાડે અને ભાવમાં અમારો બેટો ઘણો ફેર હોય. અહીંયા 7,000 હોય તો બીજી 9,500 હોય. એટલે તમે જો લેવા આવો ને તો કંપનીને બી થોડું ધ્યાનમાં રાખવું, કેમ કે ગમે ધંધો કરવા બેઠા હોય એટલે પોતાના વખાણ તો કરવાના છે. તો એ થોડું ધ્યાન રાખવું. આજે એક ભાઈએ કીધું, ઓળખીતા ભાઈએ, કે તમે આગળ વહી જાઓ ત્યાં તમને જાણીતા અને સારી લાઈટ મળી જશે. તો હવે જઈએ અને ભાવમાં આપણને બરોબર કીધું એ. તો પેલા જોવા જઈએ અને લાઇટમાં પાછું એવું છે કે અત્યારે આપણે જોઈને રાત પડે ને ત્યારે જ આપણે લાઇટમાં ખબર પડે. એટલે પેલા હવે રાત પર થોડીક રાહ જોવી, કંઈક અંતર થોડું થાય ને તો પછી આપણને કેવી લાઇટ છે શું કાંઈ મજા આવે આપણને એ પ્રમાણે આપણે ફોગ લાઇટનું નખાવાનું હોય. ફોગ લાઇટમાં પ્રોજેક્ટર નખાવા કે સાદા નખાવા ને એ અમે નક્કી કરી. તો તમને ખબર હોય કે કેવા નાખો તો મને કોમેન્ટમાં જલ્દી જણાવજો. બાકી હવે આપણે વિચાર કરીએ કે શું કરવું. ચાલો જોઈએ આપણે આગળ હલા જઈએ અને આગળ હજી દુકાનો ચાલુ જ છે. એટલે આખો રોડ હે ને આપણે
કાર એસેસરી માટેનો સ્પેશિયલ રોડ છે. હાલો તો મિત્રો, જો અત્યારે આપણે 2-3 જગ્યાએ ભાવ પૂછાયા, લાઇટ જોઈ, બધું જોયું, કોઈ એસેસરી પણ જોઈ. પછી હવે આપણે 2-3 જગ્યાએ લાઇટ જોઈ અને પછી હવે નક્કી કર્યું કે આપણે જે હેડલાઇટ એલઈડી આવે ને, હેડ લાઇટ, એમાં આપણે એલઈડી ફિટ કરવાનું. કેમ કે કંપનીમાંથી ઇકોમાં છે ને આપણે હેલોજન લાઇટ આવે, એટલે કે જે પીળી થાય ને એ લાઇટ આવે. તો હવે એ આપણે બદલીને વ્હાઇટ કરશું, કેમ કે એનાથી અંજવાળું વધારે પડે. અને અત્યારે શું બધેમાં મોસ્ટ ઓફ તમે સારી એવી ગાડી લ્યો ને તો એમાં એલઈડી લાઇટ જ હોય અને અંજવાળું પણ એનું વધારે પડે હેલોજન કરતાં. એટલે ગમે માનો કે બહાર આપણે લોંગ ડ્રાઈવ પર ગયા હોય, બહાર આગળ ગયા હોય તો એલઈડી લાઇટ આવે તો અંજવાળું પણ વધારે પડે અને રાત્રે ગાડી હંકાવવાની બહુ મજા આવે. તો એના માટે થઈને આપણે એલઈડી લાઇટનું નક્કી કર્યું છે. 2-3 જગ્યાએ જોયું તો એમાં પછી આપણે એક સારી કંપની હતી, નામ તો મને યાદ નથી, હું તમને દેખાડીશ. તો એ 2-3 જગ્યાએ પૂછ્યું, જે પણ જગ્યાએ એલઈડી લાઇટ હતી ને એનો ભાવ પણ ઊંચો હતો અને વસ્તુ પણ બધે કે આ જ સારી આવશે. એટલે પછી એ જગ્યાએ આપણે નક્કી કર્યું છે. લગભગ લાઇટનો ભાવ લગભગ 8.5 જેવો હતો. એમાં સેટ આવી જાય એટલે કે બે આવે લાઇટ આગળની હેડલાઇટની. અને એલઈડી લાઇટ પણ સારી હતી અને અંજવાળું પણ કે સારું પડશે. તો અંજવાળામાં એવું હોય કે અંધારું થાય ને પછી ખબર પડે. એટલે હવે જો ધીમે ધીમે અંધારું થાય છે. અને અજયભાઈ આશીષ બે ઇકો લેવા ગયા છે. ઇકો તો આપણે પાછળ પાર્ક કરી હતી, એટલે હવે ઇકો લઈને આવે અને પછી આપણે હેડલાઇટનું ફિટ કરાવી. તો અહીંયા તમે દેખાડજો કઈ કંપની લાઇટ છે. અને 8.5 જેવો ભાવ હતો, 8.5,000 રૂપિયા અને 2 વર્ષની ગેરંટી. એટલે કે તમારે કોઈ પણ એલઈડી લાઇટ ખરાબ થાય ને તો પીસ ટુ પીસ તમને ઊભો બદલી આપે, ખરાબ થાય તો 2 વર્ષની અંદર કોઈ પણ કંપની. તો હવે લેવા ગયા આવે પછી તમને દેખાડી કેવું અંજવાળું પડે એમ. જો પહેલાં પડતું હતું પછી એવું પડે એમ. બાકી સેન્ટર લોકને એવું કરાવવાનું હતું, પણ આજે કે સેન્ટર લોકને આપણે ત્યાં કરાવવું નથી કેમ કે સેન્ટર લોકની આપણે એટલી બધું વપરાશ છે નહીં. રેગ્યુલર આપણે ગાડી યુઝ કરતા નથી, ક્યારેક બહાર જવાનું હાથે હોય ત્યારે વપરાશ હોય. એટલે સેન્ટર લોકને આપણે હાલ કંઈ જરૂર નથી, એટલે આપણે અત્યારે ફિટ કરાવ્યું નથી. એ પછી ક્યારેક આપણે આવશું તો કરાવશું. અને ફોગ લાઇટ પણ નેક્સ્ટ ટાઈમ આપણે અત્યારે પેલા હેડલાઇટ લખાવી દઈએ. હેડલાઇટની એમ લાગે કે હવે ફોગ લાઇટની એમાં જરૂર છે તો આપણે ફોગ લાઇટ નખાવશું. બાકી હાલ પૂરતે આપણે હેડલાઇટ એલઈડી કરાવીએ. તો અને બીજું કંઈક હશે તો આપણે જોઈએ. એ દુકાને આપણે જઈને નેસેસરીમાં હશે તો એવું લાગે તો કંઈ નવીન હશે અને કે આપણે બાકી રહી ગયું છે તો આપણે કરાવશું. તો હાલો અહીંયા જઈને મળીએ. અત્યારે આપણે ફોગ લાઇટ પણ લગાવવાની હતી, પણ એમાં એવું હતું કે ફોગ લાઇટ એ દુકાનવાળા કે તમે અત્યારે ફોગ લાઇટ ના લગાવો, પહેલાં એલઈડી હેડલાઇટ કરાવો, પછી જો તમને એવું લાગે અંજવાળું નથી જરૂર છે તો પછી ફોગ લાઇટ લગાવજો. કેમ કે તમારે એલઈડીનો પણ એટલો પ્રકાશ પડશે, કેમ કે વધારે વોટ નહીં, એટલે કે 200 વોટ નહીં. અને કે આના ત્યાં તમારે પૂરતું અંજવાળું મળી રહેશે ઇકોમાં, બહુ કંઈ જરૂર નહીં પડે. તો જરૂર પડે તો તમે નેક્સ્ટ ટાઈમ લગાવજો, બાકી અત્યારે તમારે કંઈ જરૂર નથી. તો અત્યારે આપણે એના હિસાબે આપણે અત્યારે હેડલાઇટ ફિટ કરાવીએ. હાલો તો જો આપણે ઇકો ગાડી આવી ગઈ છે અને જો આ ભાઈ ફિટ કરે છે, જોઈ લો. હાલો તો મિત્રો, જો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. કેમ કે આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. અને બાકી આજે જો આપણે રાજકોટ ગયા હતા અને આપણે ગાડીમાં લાઇટ ફિટ કરાવી અને મેં તમને દેખાડી ભાઈ કેવી લાઇટમાં ફેર પડે. જો તમારે પણ તમારી ગાડીમાં લાઇટ ફિટ કરાવી હોય તો એલઈડી લાઇટ બહુ સારી આવે. જો કંપનીમાં તમારે હેલોજન લાઇટ હોય અને અંજવાળું ઓછું પડતો તો એલઈડી લાઇટ લખાવી બહુ જરૂરી છે. કેમ કે રાતે તમારે ગમે બહાર જવું હોય તો અંજવાળું પ્રોપર અને સારું હોય તો ગાડી હાંકવાની બહુ મજા આવે અને આપણને ક્લિયર થોડુંક રસ્તો દેખાય. તો એક્સિડન્ટના ચાન્સ બહુ ઓછા રહે, એના માટે નખાવી જરૂરી છે. તો તમારી પાસે ગાડી હોય તો તમે પણ નખાવી શકો, નખાવી જોઈએ, બહુ સારી છે. બાકી બીજું તો આપણે નવીનમાં ગાડીમાં એવું ખાસ કરાયું નથી કાંઈ. ફોગ લાઇટ લગાવવાની હતી પણ એ આપણે પછી અત્યારે હાલ લગાવી નથી, કેમ કે એમાં આપણે રિઝલ્ટ જોઈ લઈએ કેવું છે. એવું લાગે જરૂર પડશે તો આપણે લગાવશું, બાકી જરૂર નહીં પડે તો આપણે કાંઈ લગાવવાની કાંઈ જરૂર નથી. બાકી તો આના અગાઉ આપણે સીટ કવર અને આપણે ઓલું જે ડિસ્પ્લેવાળું ટેપની તો બધું આપણે નખાવ્યું હતું, એન્ડ્રોઈડ ટીવીની બધું. એટલે આ એક એલઈડી નાખવાની રહી ગઈ હતી, એ પણ આપણે નાખી લીધી. અને તો હવે મળશું નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. અહીં જ આપણો વિડીયો પૂરો થાય છે.